નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે ઉત્તર પ્રદેશમાં 10મી મેના રોજ થનારા એક અત્યંત વિશાળ મજૂર આંદોલનની સીધી જ વાત કરીશું. આ કોઈ નાનુસૂનું પ્રદર્શન નથી. આખા રાજ્યમાંથી હજારો લાખો લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે, જેને લખનઉ ચલો નામ આપવામાં આવ્યું છે. આખરે આટલો મોટો જમાવડો શા માટે થઈ રહ્યો છે અને તેની પાછળની માંગણીઓ શું છે? ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. તો આજના આપણા આ વિશ્લેષણના મુખ્ય પાસાઓ કંઈક આ પ્રમાણે છે. પહેલાં આપણે આ મહાપ્રદર્શન વિશે સમજીશું, તેમાં કોણ કોણ જોડાઈ રહ્યું છે તે જોઈશું, લઘુત્તમ વેતનનો મુખ્ય વિવાદ શું છે, વહીવટીતંત્રના કયા વચનો અધૂરા છે, અને છેલ્લે જોઈશું કે હવે આગળનો રસ્તો શું છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણા પહેલા મુદ્દાની, 10 મેનું ઐતિહાસિક મહાપ્રદર્શન. આ લખનઉ ચલો આંદોલનમાં લાખો કર્મચારીઓ ભેગા થઈને સીધા વિધાનસભા તરફ કૂચ કરવાના છે. હવે અહીં એક રસપ્રદ સવાલ એ થાય કે આ પ્રદર્શન માટે 10મી મેનો જ દિવસ શા માટે પસંદ કરાયો? સંગઠનના પ્રદેશ અધ્યક્ષ વિજય વિદ્રોહીના જણાવ્યા અનુસાર 10મી મે 1857 એ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનો દિવસ હતો અને લખનઉ તેનું એક મોટું કેન્દ્ર હતું. એટલે કે આ તારીખ એક રીતે એકતા અને લડતનું પ્રતીક છે. યુનિયનના નેતાઓ માને છે કે અત્યારના સંજોગોમાં આ ઐતિહાસિક તારીખે જ તમામ ટ્રેડ યુનિયનોનું એક થવું ખૂબ જ જરૂરી બની ગયું છે. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા તરફ. આખરે આ આંદોલનમાં કોણ કોણ જોડાઈ રહ્યું છે? આ કોઈ એક નાના વિસ્તાર પૂરતું સીમિત પ્રદર્શન બિલકુલ નથી. નોઈડાથી લઈને છેક ચંદૌલી અને સહારનપુરથી લઈને સોનભદ્ર સુધીના લોકો આમાં જોડાઈ રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોના કર્મચારીઓ એક મંચ પર આવ્યા છે. જરા વિચારો, આશા વર્કર્સ, આંગણવાડીની બહેનો, સફાઈ કર્મચારીઓ, ગ્રામ રોજગાર સેવકો, મનરેગાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ પર કામ કરતા તમામ લોકો, આ બધા જ પોતાના અલગ અલગ પડકારો લઈને એક જ ઝંડા નીચે એકઠા થઈ રહ્યા છે. હવે આવીએ આ આંદોલનના સૌથી કેન્દ્રીય મુદ્દા પર, એટલે કે આપણો ત્રીજો મુદ્દો, લઘુત્તમ વેતનનો વિવાદ. આ સમગ્ર આંદોલનનું મૂળ કારણ છે વેતન. યુનિયનનો એવો દાવો છે કે છેલ્લા 10 વર્ષથી, જી હા, પૂરા 10 વર્ષથી તેમના વેતનમાં કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી. હવે આટલા વર્ષો સુધી કોઈ જ વધારો ન થવાને કારણે યુનિયને માંગ કરી છે કે કુશળ અને અકુશળ મજૂરો માટે નવું માસિક લઘુત્તમ વેતન 27,000થી લઈને 42,000 રૂપિયાની વચ્ચે નક્કી થવું જોઈએ. આજની કમરતોડ મોંઘવારીને જોતા આ આંકડો માંગવામાં આવ્યો હોવાનું તેમનું કહેવું છે. તો ચાલો સમજીએ કે આ વિવાદનું મૂળ બરાબર ક્યાં છે. એક તરફ સરકાર લઘુત્તમ વેતન માટે 3 સ્તરની એટલે કે 3 ટિયર સિસ્ટમ લાવી રહી છે. સરકારના નિયમ મુજબ શું થશે? નોઈડા જેવા NCR વિસ્તારોમાં અલગ વેતન મળશે. કાનપુર, બનારસ કે લખનઉ જેવા મોટા શહેરોમાં અલગ પ્રકારનું વેતન હશે અને સીતાપુર કે રાયબરેલી જેવા નાના જિલ્લાઓમાં ત્રીજા પ્રકારનું વેતન અપાશે. પરંતુ બીજી તરફ યુનિયનની માંગ એકદમ સીધી અને સ્પષ્ટ છે. તેઓ સમગ્ર રાજ્યમાં સમાન કામ માટે સમાન વેતન ઈચ્છે છે. તેમનો પ્રશ્ન એ છે કે જ્યારે કામ એક સરખું છે તો એક જ રાજ્યમાં શ્રમનું મૂલ્ય 3 અલગ અલગ રીતે કેવી રીતે નક્કી થઈ શકે? ચાલો હવે વાત કરીએ આપણા ચોથા મુદ્દાની, વહીવટીતંત્રના અધૂરા વચનો અને તાજેતરમાં થયેલી ધરપકડો વિશે. જો આપણે તાજેતરના ઘટનાક્રમ પર નજર કરીએ તો આશા વર્કર્સના મુદ્દે જ ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી સાથે એક બેઠક યોજાઈ હતી. એવું કહેવાય છે કે તે બેઠકમાં લેખિતમાં વચન અપાયું હતું એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાશે અને ત્યારબાદ ત્રીજા તબક્કાની વાતચીત દ્વારા કોઈ ચોક્કસ ઉકેલ લવાશે. પરંતુ યુનિયન સ્પષ્ટપણે દાવો કરે છે કે આમાંથી કોઈ જ વચન પૂરા થયા નથી અને આજ દિન સુધી આ ત્રીજા તબક્કાની વાતચીત માટે કોઈને બોલાવવામાં પણ નથી આવ્યા. અને હવે છેલ્લે વાત કરીએ પાંચમા અને અંતિમ મુદ્દાની, ધ રોડ અહેડ, એટલે કે હવે આગળ શું? 10 મેના રોજ ખરેખર શું થશે? હવે પ્રદર્શનકારીઓ અને સત્તાવાળાઓ વચ્ચેની આ ખેંચતાણ કયો વળાંક લેશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે, કારણ કે બંને પક્ષોની વ્યૂહરચના એકબીજાથી સાવ વિપરીત છે. એક તરફ યુનિયનની રણનીતિ સ્પષ્ટ છે. તેઓ પૂરી તાકાતથી એકજૂટ થઈને આર-પારની લડાઈ લડવાના મૂડમાં છે. તેમનો દાવો છે કે પોતાના અધિકારો લીધા વિના તેઓ પાછા નહીં ફરે. જ્યારે બીજી તરફ યુનિયનને એવી પ્રબળ આશંકા છે કે સરકાર તેમને રોકવા માટે આગામી 48 કલાકમાં કડક પગલાં લઈ શકે છે. જેમ કે
નેતાઓને ઘરમાં નજરકેદ કરવા અને પ્રદર્શનકારીઓને રેલવે સ્ટેશનો પર જ અટકાવી દેવા, જેથી તેઓ લખનૌ સુધી પહોંચી જ ન શકે. આ બધી જ પરિસ્થિતિને જોતા અંતે એક સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે આટલી વિશાળ સંખ્યામાં આશા વર્કર્સ, આંગણવાડીની બહેનો, સફાઈ કર્મીઓ અને અન્ય મજૂરો એકસાથે લખનૌના રસ્તાઓ પર ઉતરશે, ત્યારે 10મી મેના રોજ સરકારની પ્રતિક્રિયા શું હશે? શું વહીવટીતંત્ર સામે ચાલીને વાતચીતનો રસ્તો અપનાવશે કે પછી આટલા મોટા પ્રદર્શનને રોકવા માટે બળપ્રયોગ જોવા મળશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ માત્ર આવનારો સમય જ આપી શકશે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આ ઐતિહાસિક આંદોલન હવે કઈ દિશા લે છે તેના પર આપણી નજર ચોક્કસ રહેશે.